ખેડૂત મિત્રો, ચલો એનપીકે બેક્ટેરિયા વિશેની એક સામાન્ય મૂંઝવણ દૂર કરીએ. સવાલ એ છે કે શું એનપીકે બેક્ટેરિયા વાપરવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી શકાય? આનો જવાબ આપવા માટે ચાલો પહેલા એક બહુ જરૂરી વાત સમજી લઈએ. જો એનપીકે બેક્ટેરિયા અને એનપીકે ખાતર આ બંનેના કામ બિલકુલ અલગ છે. સરળ શબ્દોમાં કહીએ તો બેક્ટેરિયા જમીનમાં સૂતેલા તત્વોને પાક માટે જગાડે છે. પણ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? ચાલો એ જોઈએ. તેમના મુખ્ય 3 કામ છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને છોડ માટે તૈયાર કરવા. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો જમીનમાં જ તત્વ ના હોય તો? જવાબ સીધો જ છે. જો જમીનમાં કંઈ હશે જ નહીં તો બેક્ટેરિયા શું સક્રિય કરશે? આનો મતલબ એ છે કે બેક્ટેરિયા ખાતરની જરૂર ઘટાડે છે, પણ એને સાવ દૂર નથી કરતા. તો શ્રેષ્ઠ ઉકેલ એ જ છે એક સંતુલિત અભિગમ. બધું જ જમીન અને પાક પર નિર્ભર છે. આ ટેકનોલોજીને સમજીને જમીન સુધારી શકાય અને પાકનો ખર્ચ પણ ઘટાડી શકાય. કારણ કે સારી જમીન અને ઓછો ખર્ચ એ જ તો આપણી ખેતીનું ભવિષ્ય છે.